ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી મતદારોને સમયસર મતદાન કરવાની અપીલ કરાઈ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ચૂંટણી અનુસંધાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી, ચૂંટણી ઇન્ચાર્જ અમોભાઈ શાહની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી। આ પત્રકાર પરિષદના માધ્યમથી હાલ ગરમીના કારણે मतदाताओं सवार वहेला मतदान करवानी अपील करवामां आवी हती। भारतीय जनता पार्टी एक एवी पार्टी है कि मोदी सरकारना नेतृत्वमां छेवाड़ाना लोको सुधी विकासनी योजनाओं सरकारनी योजनाओं पहोंची है। भावनगर महानगरपालिकानी अंदर विशेष सांसदना रूपमां पण काम कर्या छे। स्पीपा केन्द्र लोको यूपीएससी की परीक्षा दे सके ए माटे आपणा गुजरातना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब द्वारा स्पीपा केन्द्र ने मंजूरी मळी छे। भावनगर थी अयोध्या, भावनगर थी हरिद्वार आजे ट्रेन शरू थई छे। काकाए कीधुं ए प्रमाणे एटीएम 24 कलाक अनाज रेशन मळे ए प्रकारे भावनगरमां 24 कलाक ब्रेन एटीएम आपणे अहींया गरीबो माटे मूक्युं छे। आम अनेक कामों ने लईने भारतीय जनता पार्टी आज अमारा तमाम उम्मीदवारों ने वधारे जीते एना माटे आपना माध्यमथी अमे सौ अपील करीए छीए। भारतीय जनता पार्टी ना शासन में विश्वास छे, विकास छे अने गरीब कल्याण ना विकास ना कामों भारतीय जनता पार्टी ए कर्या छे। त्यारे भारतीय जनता पार्टी उपर भरोसो छे। मोदी साहेब ना विकासना कार्यों माटे छेवाड़ाना लोको सुधी पहोंच्या छे। जनता जनार्दन विश्वास करे छे। मोदी साहेबना नेतृत्वनी अंदर भारतीय जनता पार्टीए जे कह्युं छे ते कर्युं छे। आम विकासनी हारमाळा लईने अमे लोको वच्चे गया छीए। विकासने विश्वासने मत आपो। आपना माध्यमथी अमे सौ अपील करीए छीए के अमारा तमामे तमाम जिल्लाना उम्मीदवारो भावनगर महानगरपालिकाना उम्मीदवारों खूब सारी लीड थी जीते अने आपनो पवित्र मताधिकार एनो उपयोग करिए अने जनता जनार्दननो विश्वास प्राप्त करिए एवी शुभेच्छा साथे अस्तु। भारत माता की जय। भारतीय जनता पार्टी प्रदेश यूनिट सतीशभाई विश्वकर्माના નેતૃત્વની અંદર રાજ્ય ચૂંટણી મંડળે જે હવામાન વિભાગે જે પ્રકારે आगाही करी है कि आ प्रकारे तड़को रहेवानो छे एमनी चिंता करवा माटे भारतीय जनता पार्टी चूंटणी पंच ने बात करी छे। माननीय मुख्यमंत्री श्री पण आव्या त्यारे संवेदना थी एमणे पण आपने जणाव्युं लोकोने पूछवामां मुश्केली पड़े એટલે અમે પણ જિલ્લા કલેક્ટર શ્રીને ભાવનગર યુનિટ દ્વારા ચૂંટણીના અધિકારીઓ જ્યાં જ્યાં આપણા બૂથો છે એ બૂથોમાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે એમના માટે થઈ અને કંઈ પંખા રાખવા પડે, કુલર રાખવા પડે, કંઈ છાંયો કરવો પડે એના માટેની વ્યવસ્થા, પૂરતા પાણીની વ્યવસ્થા, કોઈ એવા મતદાર હોય, વડીલ હોય, કંઈ આરોગ્યની તકલીફ હોય એના માટેની પણ પ્રાયોરિટી આપવા માટેની વાત પાર્ટીએ પણ એટલા બૂથ છે જ્યાં અમારા ટેબલ હશે ત્યાં આચાર સંહિતાની મર્યાદાને ધ્યાનમાં રાખી અને પાણી વગેરેની વ્યવસ્થા રાખવાની કુમારભાઈ એટલે અમે પાર્ટીએ પ્રમુખના નેતૃત્વ પણ વ્યવસ્થા કરી છે પણ ચૂંટણી પંચ દ્વારા પણ આ વ્યવસ્થાઓ ચુસ્ત રીતે જળવાય એના પ્રયાસો અમે કરીશું। ચૂંટણી પંચનો અમે આભાર માનીએ છીએ કે સવારના 7 મતદાન શરૂ કરવાનો નિર્ણય એ ઉનાળા માટે લીધો છે। આપ સૌને વિનંતી કરું છું 10 પહેલા મતદાન થઈ જાય એ માટેની જનતા પણ सहयोग करे, आप पण सहयोग करो जेनाथी बधानो व्यवस्थाओ जळवाई रहे अने सांजे 5 वाग्या सुधी 7 થી 5 6 वाग्या सुधी सॉरी 7 થી 6 जनरली 5 वागे बंद थतो होय छे। आ वखते चूंटणी पंचे ए 2 કલાક વધાર્યા છે સવારે 1 કલાક અને સાંજે 1 કલાક એટલે મારી વિનંતી છે કે આ સમયનો ઓછામાં ઓછો તડકો હોય એ સમયે મતદાતાઓ બહાર નીકળીને અને આ વખતે ચૂંટણી પંચે પણ
આપણા બૂથો એમાં મતદાતાઓ એ થોડા ઓછા કરીને બૂથો વધારે છે. એટલે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે અને કાયદોની વ્યવસ્થામાં પણ પોલીસ તંત્રએ ફેર ઇલેક્શન થાય એમના માટેની તૈયારીઓ એમને કરી દીધી છે. એટલે ફેર ઇલેક્શનમાં સૌ સહયોગ થેન્ક યુ. સૌ મતદાર ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો તમામને કાંઈથી હું ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી અપીલ કરું છું 26 તારીખના રોજ જે મતદાન થવા જાય તેની અંદર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના જે 52 ઉમેદવારો જે કમળ ઊભા છે તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે થઈ અને આપણા માધ્યમથી એક અપીલ કરું છું. જે રીતના વિકાસ કાર્યોની વાત હોય, ભાવનગર મહાનગરપાલિકામાં ગત 5 વર્ષ દરમિયાન જે 2700 કરોડ કરતા પણ વધારેના કામ થયું છે, ત્યારે લોકોનો જે સ્વયંભૂ જે પ્રતિસાદ મળ્યો છે તેના પણ અમે આભારી છીએ. 31 વર્ષથી જે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી પર, આ વખતે પણ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે એવો પૂરેપૂરો આશા અને વિશ્વાસ છે. કે જે રીતના વાતાવરણ જોઈ રહ્યા છે, અલગ અલગ પ્રચાર કાર્ય દરમિયાન અલગ અલગ જે રીતના મિટિંગો થાય તે દરમિયાન લોકો સ્વયંભૂ જે રીતના અમને જે વિશ્વાસ અને એમનો પ્રેમ આપ્યો છે તે જોતા ભારતીય જનતા પાર્ટીની 28મી તારીખે ભાવનગર મહાનગરપાલિકા તેમજ ગુજરાતમાં પણ તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સરકાર બનવાની છે. ત્યારે જે રીતના અહીંથી અલગ અલગ માન્ય સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, આપણી વચ્ચે વાત મૂકવાની ત્યારે ખાસ બીજી વાર વિનંતી સાથે આપના માધ્યમથી તમામ મતદારો, યુવાનો, વડીલોના પત્રકાર મિત્રો દ્વારા 26મી તારીખે 52 કમળને વિજય જંગીથી મતદાન કરવા માટે થઈને અપીલ કરું છું. આભાર. ભારત માતા.